ખાતામાં બેલેન્સ નથી એટલે તો લોન લેવા આવ્યો છું, પણ ખાતામાં બેલેન્સ પડ્યું હોય તો લોનની શું જરૂર છે? આવો સવાલ લોકો કરે છે જ્યારે બેંક લોન માટે એપ્લાય કરે છે ને ત્યારે. જો મિત્રો, લોન લેવા જાય છે એટલે એવું નથી કે ખાતામાં બેલેન્સ નથી અથવા પૈસા નથી એટલે લોન તમને આપશે, એવું જરૂરી નથી. ખાતામાં બેલેન્સ હોય ને તો પણ લોકો લોન લે છે. મોટી જે કંપની છે, જે મોટા બિઝનેસમેન છે, એ લોકો પાસે તો ઓલરેડી બેલેન્સ કરોડો રૂપિયા પડેલા છે, તો પણ લોકો લોન લે છે. એવું નથી કે એની પાસે ઝીરો બેલેન્સ છે. અને જે લોકો ઝીરો બેલેન્સ છે એ પણ લોન લેવા જાય છે, પણ એના માટે કંઈ પ્રૂફ તો હોવું જોઈએ ને કે કેવી રીતે હપ્તા ભરશે. એક બેંકની પણ જવાબદારી બને છે કે હપ્તા ભરશે તો કેવી રીતે ભરશે એનું પ્રૂફ તો આપવું પડે. એમને તો પૈસા નથી આપી દેવાના. તો આના માટે તમે અત્યારથી પગલાં લઈ શકો છો. કેમ કે બેંક જ્યારે લોન આપે છે ને, બિઝનેસ લોન માટે વાત કરીશું, સેલરી માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. કે બિઝનેસવાળા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે બિઝનેસ બે રીતના થતા હોય છે, ઓનલાઈન અને ઓફલાઈન. ઓનલાઈન મતલબ કે જેનું ટ્રાન્ઝેક્શન ડેઈલી ઓનલાઈન જ થતું હોય છે, 100% ઓનલાઈન થતું હોય છે. ઘણા લોકો બિઝનેસ એવા છે કે ઓફલાઈન હોય છે કે જેને બેંકની જરૂર નથી પડતી અથવા બહુ રેર કેસમાં પડતી હોય છે. મતલબ એનું જે કંઈ ટ્રાન્ઝેક્શન છે બધું રોકડામાં થાય છે, બરાબર? તો અહીંયા બે સવાલ થાય છે. જો રોકડામાં થતું હોય તો બેંકમાં બેલેન્સ નથી રહેવાનું, અને ડેઈલી ટ્રાન્ઝેક્શન થતું હોય એને પણ બેંકમાં બેલેન્સ ઘણીવાર નથી રહેતું. તો હવે વાત કરીએ ઓફલાઈનવાળા માટે. પહેલાં ઓફલાઈનનો બિઝનેસ છે મતલબ કે તમારો રોકડો વહીવટ છે, તો બેંકમાં ટ્રાન્ઝેક્શન નથી, પણ તમે જ્યારે લોન લેવા જાઓ છો ને ત્યારે તમને પ્રોબ્લેમ આવશે. તો તમારો જો ઇન ફ્યુચર ભવિષ્યમાં તમારો લોનનો ઈરાદો હોય ને તો અત્યારથી ટ્રાન્ઝેક્શન ચાલુ કરી દેવું. જેમ કે તમારો ઓફલાઈન બિઝનેસ છે તો તમે મહિનાની અંદર મિનિમમ 3 એન્ટ્રી ડેબિટની, 3 એન્ટ્રી ક્રેડિટની રાખો કે જેથી તમારે ઇન ફ્યુચર પ્રોબ્લેમ ના આવે. બીજું કે બેલેન્સ જે હોય ને એ પણ રહેતું હોવું જોઈએ. એક્ઝામ્પલની વાત કરીએ કે ઓફલાઈન બિઝનેસ છે, બેંકમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા, એટલે મિનિમમ માનો કે 2000 રૂપિયા એકાઉન્ટમાં પડેલા છે. મિનિમમ મેં 3 ટ્રાન્ઝેક્શન તમને કીધા, એટલે માનો કે તમે 70,000 રૂપિયા જમા કર્યા, એટલે તમારું ટોટલ બેલેન્સ થયું 73,000 રૂપિયા. હવે એ જ દિવસે તમે વિડ્રો કરી લ્યો છો 70,000 રૂપિયા, એટલે પાછું બેલેન્સ તમારું 3,000 રૂપિયા થઈ ગયું. એટલે તમારા મનમાં શું થશે કે મારું ટર્નઓવર 70,000 રૂપિયા છે, પણ બેંકની ભાષામાં ટર્નઓવર તો ઠીક છે, એવરેજ મેન્ટેન બેલેન્સમાં રહેતું હોવું જોઈએ, જે 3,000 રૂપિયા થયું. તો બેંક જે બેલેન્સ લોન આપે છે ને એ ટર્નઓવરની સાથે એવરેજ બેંક બેલેન્સ પણ કાઉન્ટ કરે છે. તો તમારે શું કરવું કે જે આજે રૂપિયા જમા કર્યા છે ને તે આજના જે વિડ્રો ના કરો, એક દિવસ પછી વિડ્રો કરો. એક દિવસ પછી તમે વિડ્રો કરશો તો બેલેન્સ પણ રહેશે મેન્ટેન, જેથી તમને ઇન ફ્યુચર પ્રોબ્લેમ ના આવે. હવે વાત કરીએ ઓનલાઈન બિઝનેસવાળા માટે. આ ઓનલાઈન બિઝનેસમાં પણ બહુ મોટા પ્રોબ્લેમ આવે છે. ખાતામાં માનો કે બેલેન્સ, ઓપનિંગ બેલેન્સ છે અત્યારે 100 રૂપિયા. એક્ઝામ્પલ સમજાવવા માટે તમને કહું છું કે 100 રૂપિયા છે. આજે કોઈનું બેલેન્સ આવ્યું 1.5 લાખ રૂપિયા, એટલે તમારા ખાતામાં બેલેન્સ થયું 1.5 લાખ પ્લસ 100 રૂપિયા. બીજું પેમેન્ટ 10,000નું આવ્યું, 1,60,000 રૂપિયા, 1,60,000 ને 100 રૂપિયા બેલેન્સ થયું. હવે ઓનલાઈનવાળા શું કરે છે કે તે જ દિવસે સાંજે એક સાથે 1,60,000નું RTGS કરી દે છે, એટલે ખાતામાં બેલેન્સ આવ્યું 100 રૂપિયા. બીજે દિવસે ઓપનિંગ બેલેન્સ 100 રૂપિયા આવશે. તે જ દિવસે પાછું કોઈનું 2 લાખનું પેમેન્ટ આવ્યું, સાંજે 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા, પાછું બેલેન્સ 100 રૂપિયાથી. હવે બેંકની ભાષામાં વાત કરીએ ને તો આવી રીતે ટ્રાન્ઝેક્શન થતા હશે ને તો ટર્નઓવર તો તમારું સારું થશે. ટર્નઓવરની વાત કરું તો આ 2 દિવસમાં તમારું ટર્નઓવર 3 લાખ રૂપિયા થઈ ગયું તમારા મેટર મુજબ, કે બેંક એમ કહે છે કે મિનિમમ ટર્નઓવર 30 લાખ હોવું જોઈએ. તે પ્રમાણે 30 લાખ થઈ જશે તમારું 10 દિવસની અંદર, બરાબર? બેલેન્સ તમારું 100 રૂપિયા રહેશે, ઓપનિંગ બેલેન્સ અથવા ક્લોઝિંગ બેલેન્સ. તો તમારે શું કરવું, આ રીતનો વ્યવહાર હશે ને તો તમારે 30 લાખનું ટર્નઓવર હોવા છતાં તમને લોન નહીં મળી શકે. તો તમારે એના માટે થોડુંક સ્ટેપ લેવાની જરૂર છે કે તમે જે આજે બેલેન્સ આવે છે ને, જે માનો કે પહેલે દિવસ 1,50,000 રૂપિયા આવ્યું, એટલે ખાતામાં 100 રૂપિયા હતા, એટલે 1,50,000 ને 100 રૂપિયા બેલેન્સ થયું. તો તમારું પેમેન્ટ તે દિવસે ટ્રાન્સફર નહીં કરવાની જગ્યાએ તમે બીજે દિવસે ટ્રાન્સફર કરો થોડીક અમાઉન્ટ, બરાબર? તો શું થશે, એક જ દિવસની સાયકલ તમે ફેર કરશો ને તો એનાથી તમારું એવરેજ બેંક બેલેન્સ બહુ સારું રહેશે, 1 લાખ 1.5 લાખ જેવું બેલેન્સ રહેશે, જેનાથી તમને લોન આસાનીથી મળી શકશે, એને પણ સારી અમાઉન્ટથી, જે તમે ધારેલી ના હોય. તો આ એક નાનો એવો પોઈન્ટ છે પણ બહુ મોટો ફાયદો કરી આપે છે. ઘણી વખત અમે જોયું છે કે અમે કહીએ ક્રાઇટેરિયા પ્રમાણે કે તમારું ટર્નઓવર 40 લાખથી વધારે હોવું જોઈએ, તો 40 લાખનું ટર્નઓવર 3 દિવસમાં પણ થઈ જાય, 30 દિવસમાં પણ થાય, 1 દિવસમાં પણ થઈ જતું હોય છે. મતલબ કે 20 લાખ રૂપિયા આજે નાખું, બપોરે કાઢી લઉં, 3 વાગે નાખું ને સાંજે ટ્રાન્સફર કરી દઉં, તો 40 લાખ રૂપિયા તો થઈ ગયું, પણ એ કાઉન્ટ નહીં કરે. તો મિત્રો ખાલી એક જ દિવસની સાયકલ તમે ફેર કરશો ને તો તમને બહુ મોટો ફાયદો થશે, જેથી તમે ફ્યુચરમાં લોન લેવા જશો ને ત્યારે તમને સારામાં સારો બેનિફિટ મળશે.
તો એવરેજ બેંક બેલેન્સમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો આ રીતનો ઘણા બધાનો ઇસ્યુ હતો. અને એવરેજ મંથલી બેંક બેલેન્સ બેંક જે કાઉન્ટ કરે છે ને એ એવરેજ કાઉન્ટ કરે છે, એવું નથી એક દિવસનું એન્ટ્રી. મંથલીનું એવરેજ કોઈ બેંકમાં રૂલ્સ અલગ અલગ હોય છે. કોઈ બેંક અમુક તારીખ હોય 1, 5, 15, 20 ને 25. કોઈ બેંકમાં ફિક્સ તારીખ હોય 1, 7, 14, 28, 22 એ રીતે તારીખ ચેક કરે છે. અને અમુક કંપની કન્ટિન્યુઅસ કાઉન્ટ કરતી હોય છે અથવા રેન્ડમલી કોઈ ડેટ કાઉન્ટ કરતી હોય છે. એના આધારે તમારું એવરેજ બેંક બેલેન્સ જે આવતું હોય ને એ કાઉન્ટ કરે છે. તો ઘણી વખત એવા કેસીસ પણ બનેલા છે કે બેંકમાં બેલેન્સ હોય પણ જે તારીખે કંપનીને જે તે એનબીએફસી કંપની કે બેંકને જોઈતું છે ને એ તારીખે જ બેલેન્સ ના હોય, બાકી રેગ્યુલર બેલેન્સ રહેતું હોય. તો એવા કિસ્સામાં પણ પ્રોબ્લેમ આવે છે. અને ઘણી વખત એવું પણ જોયું છે કે બેન્કિંગ નોર્મલ હોય પણ જે તારીખે બેંકને બેલેન્સ જોઈતું છે એનબીએફસી કંપનીને એ તારીખે જો બેલેન્સ સારું હોય ને તો એને સારા સારી લોન મળી જતી હોય છે. તો જે તમને ઘણા લોકોને જોયું છે કે મારા કરતાં એનું ટ્રાન્ઝેક્શન ઓછું છે છતાં એને લોન સારી મળી ગઈ અને મારું ટ્રાન્ઝેક્શન એનાથી સારામાં સારું છે છતાં લોન નથી મળી, તો આ પણ એક રીઝન હોઈ શકે છે. તો આવા ઘણા બધા સવાલ હોય છે કે જે તમે લોન લેવા જાઓ છો ત્યારે બેંક ચેક કરે છે. તો મિત્રો આ માહિતી કેવી લાગી જરૂરથી જણાવજો. અને મિત્રો તમને કોઈ સવાલ હોય કે કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરી શકો છો.